નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના ગારટ ગામ નજીકથી લીંબડી પોલીસે 44,040ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને અટકાયત કરી। ઝાલોદ તાલુકાની લીંબડી પોલીસ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે સતર્ક રહી હંગામી ચેકપોસ્ટ ઊભી કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી રહેલા હતા। ત્યારે ગારટ ગામ 3 રસ્તા નજીક લીંબડી પોલીસ વાહન ચેકિંગ કરી રહેલ હતી ત્યારે એક સફેદ કલરની ઇકો GJ20 AQ 5391 આવી રહેલ હતી। આ ગાડીના ચાલક દ્વારા પોલીસને દૂરથી જોઈ ગાડી વળાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરતા લીંબડી પોલીસને શંકા જતા લીંબડી પોલીસ દ્વારા ગાડીનો પીછો કરી આ ગાડી કારટ રોડથી કંબોઈ ગામ થઈ લીંબડી દાહોદ રોડ પર દાહોદ તરફ જતા પોલીસ દ્વારા રૂખડી ગામ પાસેથી ગાડી રોકી તેની અટકાયત કરી તેની તલાશી લેતા તેમાં વિદેશી દારૂ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા ઇકો ગાડીના ચાલક રાજેશ મનસુખ ચારેલ ગુલતોરા ઝાલોદની અટકાયત કરી હતી। પોલીસે સઘન પૂછપરછ કરાતા ગાડી તેના ભાઈ નિલેશ ચારેલની હોવાનું કબૂલ કર્યું હતું। તેમજ આ ગાડીમાં પડેલ વિદેશ દારૂ છાયણ ગામના બાબુની નામે ભરી આપેલ હતો। તેમજ આ વિદેશી દારૂ રૂખડી ગામે સબ જેલની પાછળ કોઈ વ્યક્તિ લેવા આવનાર હોવાનું કબૂલ કરેલ હતું। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાતા ઇકો ગાડીમાંથી બિયરની 14 પેટી જેમાં કુલ 360 ટીન જેની અંદાજિત કિંમત 44,040 તેમજ ઇકો ગાડી 5 લાખ અને એક મોબાઈલ 500 થઈ કુલ 5,44,540 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।